નમસ્કાર મિત્રો, આપ સૌની સાથે હું છું રીના તલસાણિયા અને ફરીથી આજે હું તમને એક સુંદર મજાની બોધવાળી વાર્તા અથવા તો વાત કહેવા માંગુ છું। એક દિવસની વાત છે। કેપ્ટન સાહેબ પોતાની છાવણીમાં મજાના પગ લાંબા કરીને બીડી સિગારેટ પીતા હતા। ત્યારે જ બાદશાહને એ કેપ્ટનની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ। બાદશાહને એવું થયું કે લાઈને જોઉં કે મારા નીચેના અધિકારીઓ કઈ રીતનું વર્તન સામાન્ય લોકો સાથે કરતા હશે। એટલે ખેડૂતનો વેશ ધારણ કરીને બાદશાહ પોતે એ કેપ્ટન પાસે જાય છે અને સાધારણ વ્યક્તિ તરીકે એક સાધારણ પ્રશ્ન પૂછે છે કે તમે પીટરબર્ગ જવાનો રસ્તો જોયો છે? ત્યારે અચાનક જ કેપ્ટનને એમ થાય છે કે આવો સામાન્ય માણસ આવી રીતે મારા જેવા ઉચ્ચ પદના લોકોને આવા પ્રશ્ન કઈ રીતે કરી શકે। એટલે તરત જ એનું અહમ હણાઈ જાય છે। છતાં બીજી વખત ખેડૂત પ્રશ્ન પૂછે છે। ખેડૂત એમ રાખે છે કે આ વ્યક્તિએ કદાચ મારો પ્રશ્ન નહીં સાંભળ્યો હોય, એટલે બીજી વખત કહે છે તમે પીટરબર્ગ જવાનો રસ્તો જોયો છે ખરા? કેપ્ટન વધારે ગુસ્સે થઈ જાય છે કે આ વ્યક્તિથી મને પ્રશ્ન પૂછાય જ કઈ રીતે। એટલે કેપ્ટન ફરીથી અનદેખાઈ કરે છે અને ખેડૂત ફરીથી પ્રશ્ન પૂછે છે ત્રીજી વખત કે ભાઈ તમે પીટરબર્ગ જવાનો રસ્તો જોયો છે ખરા સાહેબ? ત્યારે આ જે કેપ્ટન છે એ ખૂબ જ ગુસ્સામાં આવીને લાલ પીળા થઈને ફટાફટ ઊભા થઈને આ વ્યક્તિને જોરદાર તમાચો મારે છે અને જે આ ખેડૂત છે એ જમીન પર પડી જાય છે, એના કપડાં બગડી જાય છે। છતાં એ ખેડૂત ઊભો થાય છે અને કહે છે કે મને સમજાઈ ગયું છે કે તમે જવાબ શા માટે નથી આપી રહ્યા, કારણ કે તમે કોઈ ઉચ્ચ અધિકારી હશો અને ઉચ્ચ અધિકારી ક્યારેય સામાન્ય વ્યક્તિને જવાબ થોડા આપી શકે। ત્યારે એ વ્યક્તિ કહે છે કે હા, તું બરોબર કહે છે, હું એક સરકારી માણસ છું। ત્યારે ફરીથી ખેડૂત પૂછે છે તમારો હોદ્દો શું છે? ખેડૂત પ્રથમ કહે છે કે તમે આસિસ્ટન્ટ લેફ્ટનન્ટ છો? તો તરત જ કેપ્ટન કહે છે ના, તેનાથી પણ ઉપર। તો ખેડૂત કહે છે તો પછી લેફ્ટનન્ટ છો? તો કે ના, તેનાથી પણ ઉપર। તો પછી ખેડૂત પૂછે છે શું તમે કેપ્ટન છો? તો કે હા, હું એક કેપ્ટન છું। એટલે હવે તો તે મને પ્રશ્ન પૂછી લીધો, પણ અન્યથા બીજી વખત કોઈ પણ મોટા વ્યક્તિને તું પ્રશ્ન પૂછવાની હિંમત ન કરતો। એટલે ખેડૂત કહે છે બરાબર છે સાહેબ, મને લાફો મળ્યો છે એ મારા વાંકના લીધે, કારણ કે મેં ઉચ્ચ અધિકારીને સરકારી માણસને પ્રશ્ન પૂછ્યો અને તમારો સમય બગાડ્યો છે। અને તરત જ ખેડૂત ત્યાંથી જવા પસાર થાય છે। એટલે કેપ્ટન એને રોકે છે, ઊભો રે ખેડૂત, ઊભો રે માણસ, તું કોણ છે? તો કે હું ખેડૂત છું। તું આજે મને પ્રશ્ન પૂછ્યો, હવે તું નહીં પૂછે, પણ અહીંયા આવ, તું ખેડૂત છો તો તું આમ સામાન્ય રીતે ખેતી કામ કરે છે? એમ કરીને એને પ્રશ્ન પૂછે છે। ત્યારે કે ના, હું ખેતી કામ કરતો નથી। તો કે તારો પોશાક તો ખેડૂત જેવો લાગે છે, તો તારું પદ શું છે? તું શું કામ કરે છે? એવું કેપ્ટન સમય પસાર કરવા માટે પોતે પ્રશ્ન પૂછે છે। એટલે કેપ્ટનના કહેવાનું એવું કે ભાઈ હું જે પ્રશ્ન પૂછું એનો જવાબ અનિવાર્ય રીતે નિમ્ન ગણાતા વ્યક્તિ અથવા બિન સરકારી વ્યક્તિએ આપવાનો છે, કારણ કે મારો હોદ્દો ઊંચો છે। અને ખેડૂત નિસંકોચ પોતાની વાત રજૂ કરે છે। ત્યારે પ્રથમ કેપ્ટન પૂછે છે કે શું તમે તો સરકારી માણસ છો? તો ખેડૂત કહે છે કે હા। તો પછી કેપ્ટન કહે છે સિવિલમાં છો કે મિલિટરીમાં છો? તો કહે મિલિટરીમાં છું। ખેડૂતે એવો જવાબ આપ્યો। ઠેક ઠેકાણે કેટલી બધી મિલિટરીઓ હોય એટલે એકબીજાના જે મિલિટરીના કેપ્ટન છે એકબીજાને મળી પણ નથી શકતા। આ ફેક્ટરીઓ, આ મિલિટરીઓ એટલી બધી વધારે પ્રમાણમાં હોય છે। તો કેપ્ટને પૂછ્યું કે મિલિટરીમાં તમારો હોદ્દો કયો, તારો હોદ્દો કયો, એમ પૂછે છે। સાહેબ તમે જ જાણી લો ને કે મારો હોદ્દો કયો હશે, એવું ખેડૂત કહે છે। હું જાણી લઉં? કોણ છે, કોઈ એકાદ સિપાઈ છે તું? ત્યારે ખેડૂત કહે છે કે ના। તો કે કોઈ જમાદાર છો? તો કે ના। આસિસ્ટન્ટ લેફ્ટનન્ટ છે? તો કે ના। માત્ર લેફ્ટનન્ટ છે? તો કે ના। તો એનાથી ઉપર તું એક કેપ્ટન છે? તો ખેડૂત કહે છે કે ના, હું કેપ્ટન પણ નથી।
તો કહે છે કે હું એના કરતાં પણ ઉપર છું. તો એનાથી ઉપર તું કર્નલ છો? તો કે ના. તો પછી મેજર છો? છતાં પણ ખેડૂતના જવાબ સતત ના ના હોય છે. અને અંતે પૂછે છે કોણ? તો કે અંતે પૂછે છે આ કેપ્ટન કે તમે ઇંગ્લેન્ડના બાદશાહ છો? ત્યારે બાદશાહ હસતા મુખે હા કહે છે અને કહે છે કે હું પોતે જ ઇંગ્લેન્ડનો બાદશાહ છું. તરત જ કેપ્ટન બાદશાહના પગે પડે છે અને કહે છે કે તમારા જેવા મોટા વ્યક્તિ સામે આંગળી ઉપાડનાર લોકોને પણ અમારા જેવા કેપ્ટનો મારવા તૈયાર હોય છે અથવા તો ગોળીબાર કરવા તૈયાર હોય છે. અને મેં પોતે તમારી ઉપર હાથ ઉઠાવ્યો એટલે હું તમારો ગુનેગાર છું. મને ખબર છે કે તમે મને ગોળીબાર જ કરીને મારશો, કારણ કે મેં બાદશાહ ઉપર હાથ ઉઠાવવાનો જુલ્મ કર્યો છે. તો ત્યારે બાદશાહ કહે છે કે હું તને કંઈ નહીં કરું, પણ હું જોવા માંગતો હતો કે જેવો હું ખેડૂતના વેશે એક સામાન્ય વ્યક્તિ તરીકે તારી પાસે આવું છું, તો તારી માટે હું એક સામાન્ય વ્યક્તિ છું અને તું પોતાના હોદ્દાને ઉચ્ચ સ્થાને લઈને મારી સાથે કેવું વર્તન કરે છે. અને જ્યારે હું એ જ વ્યક્તિ તને ખબર પડે છે કે કોઈ ખેડૂત નથી, એ તો ઇંગ્લેન્ડના બાદશાહ છે, તો તારું વર્તન બદલાઈ જાય છે. એવું તો નથી કે હું બાદશાહ તરીકે સાબિત થયો તો હું તોપ લઈને આવ્યો છું કે સેના લઈને આવ્યો છું. તો એક જ વ્યક્તિ એક સમયે અલગ હોદ્દામાં હોવાથી એનું માન સન્માન આપવાની ભાવના તારી જો વધતી હોય તો તું કેપ્ટન કહેવાને લાયક નથી. ઉચ્ચ અધિકારીનું પ્રથમ કર્તવ્ય છે કે કોઈ પણ રાહ ચાલતા લોકોને યોગ્ય માર્ગ સીંધવો જોઈએ. એટલે મિત્રો, કહેવાનો તાત્પર્ય એટલો કે તમારું જીવનમાં કોઈ પણ સ્થાને કોઈ પણ ઉચ્ચ હોદ્દો તમને પ્રાપ્ત થાય તો સાધારણ માનવને, સાધારણ મનુષ્યને આપણે યોગ્ય રીતે જ વર્તન કરતા શીખવું જોઈએ, પોતે પણ એવું વર્તન કરવું જોઈએ. કારણ કે સાધારણ વ્યક્તિ એ સૌથી વિશિષ્ટ હોય છે. કદાચ તમે સાંભળ્યું હશે કે સાધારણ વ્યક્તિ બનવું એ ખૂબ મુશ્કેલ છે. એટલે આપણી જીવનમાં આપણે ગમે એટલા ઉચ્ચ પદ સુધી ભલે પહોંચીએ, પરંતુ આપણામાં જે માન આપવાની, આદર આપવાની જે ભાવના છે એ ક્યારેય પણ ઘટવી જોઈએ નહીં.